પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા માદક પદાર્થ સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અને પ્રવૃત્તિ સદંતર રીતે ડામવા અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ એનડીપીએસની પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કડક અને કાયદેસર કાર્યવાહી કરવા સારું ખાસ સૂચના આપેલ, જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.આર. નકુમ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે હમીરસર તળાવની પાળે આવેલ મામાની પાવડી પાસે અજીજ ઇબ્રાહીમ સીદી રહે માતાના મઢ તાલુકો લખપતવાળો માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરવા માટે આવેલ છે. તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા મજકૂર ઇસમ માદક પદાર્થ ગાંજા સાથે મળી આવતા તેને પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો 77 ગ્રામ, કિંમત ₹3,850. આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે.